હવે એઆઈથી બનેલું નકલી અને વિવાદિત કોન્ટેન્ટ વાયરલ થાય તે પહેલાં જ સરકાર તેના પર તલવાર ચલાવવા જઈ રહી છે. ગયા વર્ષનો વર્ડ ઓફ ધ યર ડીપ ફેક આ વર્ષે તેના પર ડિજિટલ સ્ટ્રાઇક કરાઈ છે, જેમાં એઆઈની મદદથી પોતાનો વિડીયો કે પોતાનો ફોટો, પોતાનો ઓડિયો પણ બદલીને નકલી રીતે વિડીયો બનાવવામાં આવતા હતા, તેની પર હવે લગામ બનાવવામાં આવશે. આ એક રમત તમારી પર હવે ભારી પણ પડી શકે છે. સરકારે નવા આઈટી નિયમો રજૂ કર્યા છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર આવા એઆઈ જનરેટેડ કોન્ટેન્ટ બનાવો છો કે તેનો વપરાશ કરો છો, તો આ નવા નિયમો જરૂરથી જાણી લેજો. સરકારે જાહેર કર્યું છે કે 20 ફેબ્રુઆરી 2026થી નવા આઈટી નિયમો અમલમાં આવશે. આમાં સૌથી પહેલો અને મોટો ફેરફાર છે એઆઈ ડિક્લેરેશન. હવે જો કોઈ પણ વ્યક્તિ કે પ્લેટફોર્મ એઆઈની મદદથી ફોટો, ઓડિયો કે વિડીયો બનાવશે, તો તેના પર સ્પષ્ટપણે લખવું પડશે કે આ એઆઈ દ્વારા બનાવેલું છે. તમે હવે એવું કહીને છટકી નહીં શકો કે આ તો મેં મજાકમાં બનાવ્યું હતું. જો તેમાં એઆઈનો ઉપયોગ થયો છે, તો તમે તેનું લેબલ કે વોટરમાર્ક લગાવવું ફરજિયાત બનશે. બીજો મોટો ફેરફાર છે ત્વરિત કાર્યવાહી. પહેલાં જો કોઈ વાંધાજનક કોન્ટેન્ટ થાય તો તેને હટાવવા માટે પ્લેટફોર્મ પાસે 36 કલાકનો સમય હતો. પણ આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગથી લોકો સુધી વિડીયો તરત પહોંચે છે. એટલે જ હવે સમય મર્યાદા ઘટાડીને માત્ર 3 કલાક કરી દેવામાં આવી છે. કોઈપણ ખોટા એઆઈ કન્ટેન્ટને ફરિયાદના 3 કલાકમાં જ ડિલીટ કરવું પડશે. જો તે કોઈની પ્રાઇવસી કે અશ્લીલતાને લગતું હોય તો માત્ર 2 કલાકમાં જ તેની સ્વીકૃતિ આપવી પડશે. આઈટી 2021ના નિયમોમાં આ કાર્યવાહીનો સમય 36 કલાક હતો, જે હવે વધતા સોશિયલ મીડિયાના વપરાશને કારણે માત્ર 3 કલાક કરવામાં આવ્યો છે. 2021માં કોઈ ફોટો કે વિડીયો પર એઆઈ લેબલિંગ કરવું ફરજિયાત ન હતું, જે હવે નવા નિયમોમાં 2026માં ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત ડીપ ફેક ફોટો કે વિડીયોની સામેના ફરિયાદ નિવારણનો ટાઈમ પણ 15 દિવસથી ઘટાડીને 7 દિવસ જેટલો કરવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ હવે કડક અને તાત્કાલિક એક્શન લેવામાં આવશે. ઘણા ઇન્ફ્લુએન્સર જાગૃતિ માટે પણ એઆઈના આવા વિડીયો કેવા હોય છે અને સરળતાથી વિશ્વાસ ન કરવાનું એ પણ ઓનલાઈન સમજાવતા હોય છે. Hi everyone, this is just a reminder that you can no longer trust anything you see on social media. The creators you follow, the images you see, the videos that you watch might not be real. I can change my face, my age, my gender, and even my voice without you knowing it. In fact, I'm not even recording this video right now. It's all AI. Stay aware and send this video to a friend. આ પણ દર્શકોએ જાણી લેવું જોઈએ કે કોઈ ફોટામાં ફિલ્ટર લગાવવું કે કલર ચેન્જ કરીને તેને આકર્ષક બનાવવું અને નાનું મોટું એડિટિંગ કરવું, તેમાં કોઈ વાંધો નથી. જ્યાં સુધી કોઈને છેતરવાનો કે નુકસાન પહોંચાડવાનો કે કોઈને બ્લેકમેલના ઈરાદાથી વિડીયો બનાવવાનો પ્રયત્ન થશે, તો એક્શન લેતા સહેજ પણ વાર નહીં લાગે. હવે સવાલ એ છે કે શું આ સોશિયલ મીડિયા કંપનીઓ આટલા ઓછા સમયમાં, એટલે કે માત્ર 3 કલાકમાં જ આવા એઆઈ જનરેટેડ વિડીયો ફિલ્ટર કરી શકશે, કે ફરીથી આવા નકલી વિડીયો બનાવનાર લોકો પોતાના ડિજિટલ ચક્રવ્યૂહમાંથી નવો માર્ગ ગોતી લેશે?